રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. એમાં ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારત મહારાષ્ટ્રના સંત તુકારામને મળે છે એવું આમાં વર્ણન આવ્યું છે. પણ આ વર્ણન મેં બીજા કોઈની અંદર સાંભળેલું નથી. છતાં પણ અહીંયા આવ્યું એટલે આપણે થોડોક પ્રસંગ લીધો. હવે ત્યાંથી ચૈતન્ય મહાપ્રભુ આગળ વધ્યા. પંઢરપુર થી ચૈતન્ય મહાપ્રભુ આગળ આવ્યા એટલે કૃષ્ણ બેનવા નદીના કિનારે પહોંચ્યા. એ કૃષ્ણ બેનવા નદીના કિનારે પહોંચ્યા ત્યાં એમને કૃષ્ણ કર્ણામૃત નામનો ગ્રંથ પ્રાપ્ત થયો. કૃષ્ણ કર્ણામૃત, જે કૃષ્ણ કર્ણામૃત ગ્રંથ લખવા વાળા હતા બિલ્વ મંગલ ઠાકોર. બિલ્વ મંગલ ઠાકોરનું આ પુસ્તક છે કૃષ્ણ કર્ણામૃત. એટલે કૃષ્ણનું કથા, કર્ણ એટલે કાન માટે અમૃત સમાન છે એટલે એનું નામ આપ્યું કૃષ્ણ કર્ણામૃત. કારણ કે એ કથા અમૃત જેવી મીઠી છે એટલે નામ આપ્યું છે કૃષ્ણ કર્ણામૃત. હવે આ બિલ્વમંગલ કોણ હતા, આ કૃષ્ણ કર્ણામૃત ગ્રંથ કેમ લખાણો એની થોડીક ચર્ચા કરીએ. બિલ્વમંગલ એક રત્નાવલી કઈક વેશ્યા હતી એમાં ફસાયેલા હતા. ચિંતામણી, ચિંતામણી નામના વેશ્યામાં આ બિલ્વમંગલ ફસાયેલા હતા. બિલ્વમંગલની પત્ની સતી સાધ્વી નારી હતી અને પતિ પ્રત્યે ખૂબ પ્રેમ રાખવા વાળી નારી હતી. પણ બિલ્વમંગલ નું મન તો ઈ ચિંતામણી વેશ્યામાં એવું ફસાણું હતું ને કે વાત ના પૂછે. એવું ફસાણું. પછી એક વખત બિલ્વમંગલના પિતાજીનું શ્રાદ્ધ આવ્યું. શ્રાદ્ધ આવ્યું ને એટલે એની પત્નીએ કીધું કે તમારા પિતાજીનું શ્રાદ્ધ છે, એક દિવસ તો રોકાઈ જાવ. તો કે ના, હું ચિંતામણી વગર એક ક્ષણે રોકાઈ ન શકું. મને ચિંતામણીને છોડવી ગમતી નથી એટલે હું તો જઈ શકીએ. પત્ની વિનંતી કરે છે, કરે પણ શ્રાદ્ધ નો દિવસ છે પિતાજીનો, એક દી તો રોકાઈ જાવ, પછી જાજો જવું હોય તો એ રોકાતા નથી. પછી એની પત્ની ચિંતામણી પાસે ગઈ અને કીધું કે એક દિવસ તો મારા પતિને મને સોંપી દો. કે મારે કે છે ને મારા સસરાનું શ્રાદ્ધ કરવું છે અને શ્રાદ્ધ તો પતિ વગર થાય નહીં એટલે એક દી તો સોંપી દો. એટલે ચિંતામણી કીધું બિલ્વમંગલ જાઓ, એક દી પૂરતા જાઓ તમે. એટલે ચિંતામણીએ કીધું એટલે બિલ્વમંગલ ગયા એક દી પૂરતા. પણ અહીંયા એનાથી રેવાય નહીં, એવી આસક્તિ. જુઓ તો ખરા, સંસારની અંદર આસક્તિ નહીં હદ હોય ને. એવી આસક્તિ કે રેવાય નહીં, એનાથી રોકાવાય નહીં. ચિંતામણીની યાદ આવી રાખે. તો હાંજે શ્રાદ્ધ પૂરું થયું ને એટલે પત્નીને મૂકીને ભાગ્યો કે હવે તો મારું કામ પતી ગયું ને, હવે હું જાઉં છું ચિંતામણી પાસે. તો એની પત્ની એવી સતી નારી હતી કે એને નક્કી કર્યું કે હવે પ્રાણ ત્યાગી દેવા ઉત્તમ છે, કારણ કે પતિ મારામાં પ્રેમ રાખતો નથી, તેને શું ખાલી હેરાન કરવા. એટલે પ્રાણ ત્યાગી દેવા જ ઉત્તમ છે. એટલે એની પત્નીએ પ્રાણ ત્યાગી દીધા. નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂર એટલું આવ્યું હતું, પાણી હતું ચારે તરફ. અને એને પ્રાણ ત્યાગી દીધા, પડી ગયા. તો બિલ્વમંગલે નક્કી કર્યું કે ચિંતામણી માટે હું આમાં કૂદી પડીશ, ભલે મરી જાવ પણ જાવું છે તો ખરા જ ચિંતામણી પાસે. એટલે બિલ્વમંગલ કૂદી પડ્યો. તો ધનિયા છે એની પત્નીને મરીને સેવા કરી. એના મરદાને લાકડું સમજીને બિલ્વમંગલ પાર નીકળી ગયો. એના મરદાને, પત્નીના મરદાને પકડીને નદી પાર કરી. તો એમાં ગ્રંથમાં લખે છે કે પત્નીને ધનિયા છે એ મરીને પતિને કામ આવી. આનું નામ સતી નારી કહેવાય. સતી નારી આનું નામ કહેવાય. તો ઈ પાર નીકળી ગયો. પછી આ ગયો ને તો સાપ લટકતો હતો ચિંતામણીના ઘરમાં. તો એ સાપને આને દોરડું સમજી લીધું. જો ચિંતામણી મને કેટલો પ્રેમ કરે છે, મારા માટે દોરડું રાખી દીધું છે જેથી હું ઉપર આવી શકું. અને સાપને પકડીને એ ચિંતામણીના રૂમમાં ગયો, દરવાજો ખખડાવ્યો. ચિંતામણીએ દરવાજો ખોલ્યો.
અને જોયું ને વીજળીના પ્રકાશમાં તો આ સાપને પકડીને આવ્યો હતો ને કિનારે એની પત્ની મરેલી પડી હતી. આ જોઈને ચિંતામણીને ગુસ્સો આવ્યો અને એમ કે અરે હાડકા ચામડાના મારા શરીરમાં તારો આટલો પ્રેમ, આટલો મોહ, આનો તો અડધો પ્રેમ તે ભગવાનમાં કર્યો હોત ને તને ભગવાન મળી જાય. અને ચિંતામણીના આ વચન બિલ્વ મંગલના હૃદયને વીંધી નાખે છે. બિલ્વ મંગલને થઈ ગયું કે આ મોહ માયામાં હું ખોટો પડ્યો છું. સાચું જીવન તો ઈશ્વર પ્રાપ્તિ છે. આ કઈ જીવન કહેવાય? એક પત્નીમાં હું ચિંતામણીમાં આસક્ત થયો, સાપને પકડીને આવી ગયો તો મને ખબર ન પડી, એને વૈરાગ્ય લાગી ગયો. આપણે એમ કહે કે ચિંતામણી વેશ્યાના વાક્યથી વૈરાગ્ય લાગી ગયો. ખાલી એને તો એટલું જ કીધું હતું કે હાડકા ચામડાના આટલા શરીરમાં પ્રીતિ છે, એના કરતા બમણી પ્રીતિ જો તારી ભગવાનમાં હોત તો પાર નીકળી જાત. તો કે આટલામાં વૈરાગ્ય લાગી ગયો? તો કે હા, જયારે ઈશ્વરને કૃપા કરવાની હોય ને ત્યારે ગમે એના વાક્ય દ્વારા વૈરાગ્ય લગાડી દે છે. જયારે ઈશ્વરને કૃપા કરવાની હોય. કારણ જયારે બિલ્વમંગલ નદી પાર કરી ગયો અને હરપ પકડીને ઉપર ચડ્યો ને ત્યારે ભગવાન એના ધામમાં એની પત્ની લક્ષ્મી યારે વાતો કરે છે, વિષ્ણુ ભગવાન, કે આહા લક્ષ્મીજી, આવો આશિક તો મારા દરબારમાં હોય ને તો શોભે. આવા આશિકની તો મારે જરૂર છે. તો લક્ષ્મીજી કે પ્રભુ, આવા આશિકની તમારે જરૂર હોય તો એની દિશા ફેરવી નાખો ને, ચિંતામણીના બદલે તમારી તરફ દિશા કરી નાખો, તમને એમાં શું વાર લાગવાની છે? અને ભગવાનની કરુણા વરસી પડી અને ચિંતામણીના મોઢામાંથી આ વાક્ય નીકળ્યા અને એ વાક્ય સીતા અને હૃદયમાં ચોટી ગયા અને એ વૈરાગ્ય લઈ અને ભગવાનનું ભજન કરવા ચાલી નીકળે છે. બિલ્વમંગલ કહેવાનો ભાવ છે કે ઈશ્વરને આવા આશિક ગમે છે. કાં તો સંસારમાં ડૂબેલો છે ને એને ભગવાન મળશે, અને કાં તો જે પૂરો ભગવાનમાં ડૂબેલો છે ને મળશે. આ વચ્ચે વાળા લટકી જશે, ભગવાનને લઉં કે સંસારને લઉં, ભગવાનને લઉં કે સંસારને, એ બધા લટકતા રહી જાય છે. કારણ કે બહુ સંસારમાં ડૂબેલો હોય ને તો ઈશ્વરને એમ થઈ જાય છે કે આવા આશિકોની તો મારે જરૂર છે, લાવવાનું મોઢું ફેરવી નાખવું એમ. અને ઈશ્વર પછી મોઢું ફેરવી નાખે છે અને ઈ આશિક ઈશ્વરના ચરણોમાં પહોંચી જાય છે. આવા આશિકોમાં મીરાબાઈનું નામ ખરેખર આપણે મોખરે રાખવું પડે. કારણ કે મીરાબાઈ નગરના ઢંઢોરો પીટીને કહેતા હતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, ઝાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ. ગિરધર ગોપાલ સિવાય મારું બીજું કોઈ છે જ નહીં, મીરાબાઈ કે. પ્રેમ કર્યો છે ગિરધર ગોપાલને, તો ગિરધર ગોપાલ સિવાય હવે મારું કોઈ છે જ નહીં, થવાનું પણ નથી, મારે જોતુંય નથી કોઈ કે. આવો ગિરધર ગોપાલની અંદર મીરાબાઈનો પ્રેમ હતો. કહેવાનો ભાવ શું છે કે ભગવાન જરૂર કૃપા કરે છે, જરૂર કૃપા કરે છે, પણ કઈક આશિકી હોવી જોઈએ હૃદયની અંદર. હૃદય કોમળ હોવું જોઈએ, ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. કઈક સંસાર પ્રત્યે હશે ને તોય ભગવાન દિશા મોડી દેશે ક્યારેક કૃપા, પણ બધાની દિશા નથી મોડતા હોય. એ આગલા જન્મનું કઈક કરેલું હોવું જોઈએ. આગલા જન્મની થોડીક બેલેન્સ હોવી જોઈએ. એમ કઈ બધા આશિકોના હૃદય ભગવાન મોડતા જ, એવા તો સંસાર પાછળ કેટલાય પાગલ થઈ ગયા છે. એમ નહીં, થોડુંક પુણ્ય હોવું જોઈએ પાછલા જન્મનું, ત્યારે ઈશ્વરની ઈચ્છા થાય છે કે હવે આ જીવને મારી પાસે બોલાવી લવે. પછી તો બિલ્વ મંગલ ને વાક્ય એવા લાગી ગયા કે બિલ્વ મંગલ ત્યાંથી વૃંદાવન તરફ હાલતા થઈ ગયા કે હવે વૃંદાવન જઈને ઈશ્વરનું ભજન જ કરવું છે, બીજું કઈ કરવું નથી. પણ મેં કીધું ને, આ માયા કોઈનો પીછો છોડતી નથી. આ માયા પકડે છે, જરૂર પકડે છે. કોઈ પ્રેમી ભક્તોનો સંગ હોય, કોઈ પહોંચેલા મહાપુરુષનો સંગ હોય, કોઈ પહોંચેલા મહાપુરુષનો સત્સંગ હોય, એનું માર્ગદર્શન હોય તો જીવ આની અંદરથી પાર નીકળી શકે છે. માયા બહુ પ્રબળ છે એમ. હાલાકી સંતોને ખૂબ ચિંતા થતી હોય કે મારી શરણે પડેલા છે એ કોઈ માયામાં ન ફસાય, સંસારમાં ન ફસાય ને ઈશ્વર પ્રત્યે જ આગળ વધે, એવી ચિંતા તો ખૂબ હોય છે. પણ તોય આ માયા પટકતી હોય છે. પટકે છે એમાં તો બિલ્વમંગલ ને પટકશે. બિલ્વમંગલ ત્યાંથી નીકળી ગયા છે, ચિંતામણીને ગુરુ માની લીધા છે. એટલે બિલ્વમંગલ ઠાકોરે કૃષ્ણ કરણામૃતનો પહેલો જ શ્લોક લખ્યો છે, ચિંતામણી જયતી સોમગીરી ગુરુર મેં. ચિંતામણીને હું પ્રણામ કરું છું કારણ કે મારી પહેલા નંબરની ગુરુ છે. એના વાક્યથી હું ભગવાનના રસ્તે વળ્યો.
અને બીજા બિલ્વમંગલ ઠાકોરના ગુરુ હતા સોમગીરીજી. એ સોમગીરીને પછી પાછળથી ગુરુ બનાવે છે. પણ જયારે બિલ્વમંગલ હાલતા થયા તો આસક્તિ તો વાંદરો જેમ ગુલાટ મારે ને એમ ગુલાટ મારી મારીને આપણી સામે આવે છે. આ આસક્તિઓ, એનાથી આપણે બચવું જોઈએ. બહેનું એવું કે બિલ્વમંગલ એક જગ્યાએ પાણી પીવા રોકાણા, જ્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવતી હતી કુએ, ત્યાં પાણી પીવા રોકાણા તો એને એક સરસ મજાની છોકરીને જોઈ, સ્ત્રીને. 22-23 વર્ષની ઉંમર હશે, સાડી પહેરેલી હતી, લગ્ન થઈ ગયેલા હતા, સિંદૂર પણ હતું, પણ 22-23 વર્ષની એટલી સુંદર સ્ત્રીને જોઈ કે એ બ્રાહ્મણની સ્ત્રીમાં મોહિત થઈ ગયા પાછા. બિલ્વમંગલ મોહિત થઈ ગયા અને બિલ્વમંગલ એની પાછળ પાછળ હાલતા થઈ ગયા, કારણ કે એના રૂપ દર્શન વગર એનાથી રહેવાતું નહોતું બિલ્વમંગલથી. સુંદરતા પણ એક ઝેર છે હો, મારા રમેશ બાબા એમ કહે છે. સુંદરતાને જો હાચવતા ન આવડે, સુંદરતા જો કૃષ્ણને અર્પણ કરવામાં ન આવે તો આ સુંદરતા પણ એક ઝેર છે. એટલા માટે છે કે સુંદરતાના કારણે અનેક લોકો તમારી પાછળ પડશે. એ પણ એક ઝેર છે ને. જો તમે સુંદરતાના નશામાં બીજાને ઘાયલ કરવાનું કામ કર્યું, મતલબ બીજાને આકર્ષવાનું કામ કર્યું ને, તો એને પણ શાસ્ત્રમાં અપરાધ ગણ્યો છે કે તમને સુંદર બનાવ્યા. એટલે એવું નહીં કે તમે બીજાને તમારી પાછળ પાગલ બનાવો. આ ઈ સુંદરતા ઝેર છે, એ તમને શ્રાપરૂપ બની જશે. અને બીજી સુંદરતા એટલે ઝેર છે કે સુંદરતાના કારણે સ્ત્રી એકલી નીકળી નહીં શકે, ક્યાંય જઈ નહીં શકે, હજારો જોડે છેડતી પણ કરશે, એ સહન કરવું. આ તે અમારા રમેશ બાબા કે છે, એ જ વાક્ય બોલું છું, મારું ઘરનું નથી આમાં. બિલકુલ. ઈ એમ કે કે સુંદરતા ઝેર છે. સુંદર સ્ત્રીને છે ને જીવવું, એકલું જીવવું મુશ્કેલ થઈ જાય છે. એના એટલે જ સબરીએ કીધું તો મને ભીલ જાતિની બનાવજો અને એવી ડરામણી બનાવજો ને કોઈ મારી તરફ જોવે જ નહીં. મારી તરફ કોઈ જોવું ના જોઈએ. તો બિલ્વમંગલ ઓલી આની પાછળ ગયો ને તેના પતિને એને ખબર પડી ગઈ. એટલે એનો પતિ ભક્ત હતો છોકરીનો. તો પૂછે છે બિલ્વમંગલ ને, અહીંયા શું બેઠા છો? તો કે તમારી પત્નીને એકવાર ધરાઈને જોવા માંગુ છું, દેખાડશો? તો કે કાંઈ વાંધો નહીં, હાલો જોઈ લઈએ. ઓલો ભગત હતો એટલે એને એમ થયું કે હવે ભલે ને જોઈ લઈએ. તો ઓલી પત્ની જોવા ગઈ ને, બિલ્વમંગલ નો વિવેક જાગૃત થયો કે વરી હું આને જોવામાં ક્યાં પડ્યો રહ્યો? ઘરેથી તો બધું છોડીને નીકળ્યો છું અને વરી કે આને જોવામાં ક્યાં પડ્યો રહ્યો હું? એટલે એને ઓલી બ્રાહ્મણીને કીધું, બેન બે હુયા લઈ આવશો, હુયા મારે જોઈ છે. આને એમ હતું કે સુયાનું કઈ કામ હશે, શું હશે જે હોય. એટલે એને હુયા લઈને દીધા બિલ્વમંગલ ને. તો તડક કરતી બિલ્વમંગલે પોતાની આંખ ફોડી નાખી. આંખ એટલે ફોડી નાખી કારણ કે આંખ અને કાન બધાથી વધુ પાપ કરાવે છે. ડોંગરેજી મહારાજ કે છે આંખેથી માણસ ખરાબ નજરે જોવે તોય પાપ છે અને કાનેથી એ સંસારના ગીતો સાંભળે તોય પાપ છે. એટલે આંખ અને કાન આ બે બધાથી વધુ પાપ કરાવે છે. એટલે એને સાચવીને રાખવું જોઈએ. આવી વસ્તુ છે. આ શરીર એક મંદિર છે, એમાં બેઠેલો દેવતા કૃષ્ણ છે. તો કૃષ્ણ સિવાય કઈ આંખ અને કાન બીજાને થોડી અપાય. આંખ અને કાન સંસારને થોડી અપાય. એ ન જ આપી દો. બિલ્વમંગલે આંખ ફોડી નાખી કે જે આંખ મને વારંવાર સંસારમાં નાખે છે, મારે એ આંખ જ ન જોઈ. આવો બિલ્વમંગલ આશિક હતો ને, એટલે કૃષ્ણએ એને પોતાની તરફ ફેરવી દીધો. કારણ કે એની આશિકી એટલી ઊંચી હતી, ઈશ્વર માટે એને આંખ ફોડી નાખી. હું એમ નથી કહેતો કે આપણે બધા આંખ ફોડી નાખવી, પણ એટલું જરૂર છે કે જેટલી આંખ પવિત્ર બનશે ને એટલા જ તમે કૃષ્ણના દર્શન કરશો તો કૃષ્ણ મીઠા લાગશે. જો કૃષ્ણના દર્શન તમને મીઠા લાગે, કૃષ્ણના દર્શન તમને નવા નવા લાગે, સુંદર લાગે, તો માનવાનું કે આંખમાં પવિત્રતા આવી છે. આંખની પવિત્રતા વગર કૃષ્ણ મોઢા મીઠા ન લાગે. સંસાર મીઠો લાગતો હોય આંખેથી, તો કૃષ્ણ ક્યાંથી મીઠા લાગવાના છે? એટલે ઠાકોરજી મીઠા લાગે, ઠાકોરજીનું સાનિધ્ય મીઠું લાગે, તો માનવાનું કે મન, બુદ્ધિ, ચિત્ત બધું પવિત્ર બન્યું છે. એ પવિત્ર બને તો જ ઈશ્વર પ્રત્યે ખેંચાણ થાય. અને એવું ખેંચાણ થાય કે જાણે ઈશ્વર આપણા જ છે, આપણા નજીક જ છે, આપણા પોતાના જ છે, જાણે હમણાં આપણા બની જશે. આવી વસ્તુ છે. એટલે ઈશ્વરને અપનાવવા માટે પવિત્ર બનવું જરૂરી છે. અમારા ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધનના એમ કહે છે કે ગમે એ યુગ હાલતો હોય પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો સતયુગી માણસ જેવું બનવું પડશે, ત્યારે ભગવાન મળશે. તો સમય થઈ ગયો છે. આ તો બિલ્વમંગલની વાતો લીધી, કાલે હજી બીજી વાતો લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.